ઘણા છે ને આ ચોખ્ખાઈને બહુ જ મહત્તા આપી અને ચોખ્ખાઈ સર્વે સર્વા સમજે. હું ચોખ્ખાઈનો નિષેધ નથી કરતો, ચોખ્ખાઈ તો આવી જ જોઈએ, પણ ચોખ્ખાઈની જે મહત્તા છે એના કરતા યાદ રાખજો પવિત્રપણાની અબજો ગુણે અધિક મહત્તા, અબજો ગુણે અધિક મહત્તા છે. ભક્તો ચોખ્ખાઈને પ્રાધાન્યતા આપજો, પણ ચોખ્ખાઈને પ્રાધાન્યતા આપતા જોજો પવિત્રતા હટી ન જાય એનો ખૂબ ખટકો રાખજો, ખૂબ ખટકો રાખશો. ચોખા તો પશ્ચિમના દેશો છે જ નહીં, ક્યાં એમાં કઈ અધૂરાઈ છે? એના પ્લેટફોર્મ તમે જોવો તો ભક્તો કાચ જેવા હામાં મોઢા દેખાતા હોય, પણ તો એને પવિત્ર નહીં કહેવાય, કારણ કે ત્યાં મરઘા કાપી નાખ્યા છે, એને પવિત્ર કહેવાશે એટલે કાચ જેવા દેખાતા હોય. ભક્તો, જ્યારે ભારત વર્ષની અંદર શા માટે દુનિયા ભારતને આગળ ઝૂકે, શા માટે દુનિયાને ભારત પાસે ઝૂકવું પડે છે? ચોખ્ખાઈ કદાચ ઓછી હશે, પણ પવિત્રતા તો ભક્તો હિન્દુસ્તાનમાં જ જોવા મળે, હિન્દુસ્તાનમાં જ જોવા મળે. ભલે ગામડું ગામ હોય, ગરીબ પરિવાર માંડ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય, જેને કારણે લાકડાથી રસોઈ બનાવતા હોય, એનું કિચન આખું કદાચ કાળું થઈ ગયું હોય, પણ રસોઈ બનાવતા બનાવતા સંકલ્પ હોય આ થાળ મારે મારા ઠાકોરને જમાડવો છે, મારા પ્રભુને જમાડવો છે. તેલ, ઘી, દૂધ, પાણી ગળાઈને વપરાતું હોય, પણ ત્યાં બોલાતા હોય, ધૂન બોલાતી હોય, કઈ પ્રવચનોની કેસેટો ચાલતી હોય ને રસોઈ બનતી જતી હોય. જે રસોઈમાં ભક્તો મીઠની તો શું વાત કરી, પણ લસણ, ડુંગળી કે હિંગે પણ પ્રવેશ ન કર્યો હોય, એવો થાળ બનતો હોય. ભક્તો, કાચ જેવા પ્લેટફોર્મમાં બનેલી રસોઈને પ્રભુ નહીં સ્વીકારે. ભલે કદાચ ચોખાઈ ઓછી દેખાતી છે, પણ આવો પવિત્ર થાળ પ્રભુની પાસે આવશે ને તો થાળ આવે પેલા પ્રભુ વાડ જોઈને બેઠા હશે, ક્યારે મારો ભગત થાળ આપે ને ક્યારે હું જમું. પવિત્રતા જીવનમાં જરૂર રાખજો, પણ ભક્તો ચોખ્ખાઈ જરૂર રાખજો, પણ પવિત્રતા ચૂકાય ન જાય એનો ખૂબ ખટકો રાખશો. ઘર ભલે તમારે બંગલો મોટો ન હોય, પણ ભક્તો ઘરની અંદર હું તો એમ કહું ભલે લીપણ હોય, પણ ચોખ્ખું ઘર હોવું જોઈએ. લીપણ એટલું સરસ હોવું જોઈએ, લીપણ સરસ હોય, ફળી આંગણું વાળેલું હોય, ક્યાંય કચરું પડેલું ન હોય, એ જરૂરી છે. ઉકરડા બંધ કરજો, બજારમાં ઉકરડા બંધ કરી, ઉકરડા એ તો હવે ખોજ લાગ્યું. પ્લાન હારા બનાવ્યામાં સીધી બજારો, સીધી બજારો, પણ સીધી બજારમાં દ્રષ્ટિ જાય ત્યાં સુધી ચાલી ઉકરડા હોય. બોલો, ચાલી ઉકરડા વચ્ચે કરી નાખ્યા. એટલા ભલાવાળા ઉકરડા કરવા આટલું સીધી બજારો નહોતી બનાવી. બંધ કરજો ઉકરડા કરવાનું. ઉકરડા કયો ને, ઉકરડા કયો છો, બીજું કઈ કયો છો? ઉકરડા ને બંધ કરજો ઉકરડા કરવા. ભક્તો, પવિત્રતા આવશ્યક છે, ચોખ્ખાઈ પણ જરૂરી છે. શબ્દ સમજો, પવિત્રતા આવશ્યક છે, ચોખ્ખાઈ જરૂરી છે. જરૂરી શબ્દ કરતા આવશ્યકતા ભક્તો 1000 ગણો વજન વાળો શબ્દ છે, 1000 ગણો વજન વાળો શબ્દ છે. અમુક વસ્તુની જરૂરિયાત હોય, અમુક વસ્તુની આવશ્યકતા હોય, એના વિના ચાલે જ નહીં. જો ધનની જરૂરિયાત છે, પણ પરમેશ્વરની આવશ્યકતા છે. સમજાય? ધન જરૂરી છે, કારણ કે ધન બહુ કાંઈ છે, એનાથી બહુ બધું થઈ શકે. સારી ગાડી આવે, બંગલો આવે, બધું જ આવે, બધું જ આવે. ધ્યાન ન રહે તો બધું જ આવે. અમને કાલ લાઈટ થાય, બોટલો અત્યારે આવે. ભક્તો યાદ રાખશો, ધન બહુ કાંઈ છે. આ સૂત્ર ભક્તો હૃદયમાં ઉતાર્યું. ધન બહુ કાંઈ છે, પણ સર્વ કાય તો એક પરમેશ્વર છે, સર્વ કાય તો એક પરમેશ્વર જ છે.